આવી રીતે ઊભો ખાટો એ ખોજ નાખવાનો. કેટલો ઊંડો કરવાનો એ હમણાં કીધું હતું. કેટલો ઊંડો કરવાનો? 5 થી 6 ઇંચ. આમ દોરવાનો, આમ ખોદવાનું, કોણ નહીં ખોદવાનું. બને તો આમ વી આકારો રાખો એટલે ઉપરથી હેઠે સુધીનું આખું પડલું આવી જાય. આને એક વખત ગાળ થોડો કાઢ નાખવાનો. ગાળ કાઢ્યા છે ને એને લઈ લેવાનું. આ બાજુનું ખેતર છે ને પડું આમું ને ઉપરથી હેઠે ઉડીને ધૂળ આખું પેટલું લઈ લેવાનું. રેડી? આજે આવ્યું ને ભાંગી નાખવાનું. આ એક જગ્યાએ લીધું. હવે કેટલી જગ્યાએ લેવાનું આખા ખેતરમાં? એવું નહીં કે એક સામાન ઊભું લઈ લીધું. અહીંથી આડું લઈ લીધું. આમ આડાવડું બધેથી લેવાનું. શેઢેથી આપણે કેટલું આઘું લીધું? આ શેઢેથી આઘું લીધું. એકાદો સારમાંથી એકાદો પાતળામાંથી અલગ અલગ લેવાનું. પછી આવો આંક હોય કે નાની દારી ગમે એવું હોય, શક્ય હોય તો આનાથી સાળીને દેવાની જોઈએ. એનાથી શું ફાયદો થાય તમને કહું. આટલી કરી લેવાની તોય થઈ જશે. કેમ કે 8-10 જગ્યાએ લેશો એટલે ધૂળ ઘણી થશે. પછી બધી ધૂળ લીધી અને આમ વ્યવસ્થિત આવું ઠેલી જે તમે પાથરો ને હટે એ હારી લેવાની બનાવતા હોય. શું કામ? ડીએપીની ઠેલી લીધી ઊંધી કરીને તો શું થાય? ડીએપી ઉરિયા ખાતરની ઠેલીમાં એના અંશ હોય. ગમે એટલું જોવાનું તો થોડો ઘણો અંદર ભાગ લઈને આવી જાય કાંઠા ભાષામાં. તો પછી તમારા રિપોર્ટમાં ડીએપી તો સાપું છે કે ગમે એવો બેનર ગમે હોય એમાં આવા 8-10 જગ્યાના નમૂને ધૂળ લઈને ભેગી કરવાની. સાળીને ભેગી કરો તો ભલે કાંઈ એક હારે બધી ભેગી પૈસા સાળો તો હાલે. બરાબર મિક્સ કરી નાખવાના. સાળીની પાટલાની ફરતેની બરતેની બધી મિક્સ થઈ ગઈ. પછી આને વ્યવસ્થિત કડક કોથળી હોય ને, આપણે મરચું ભરીને પાવડર એની જેવી કડક કોથળી ભરવાની. પતલી કોથળી હોય 2-3 ભરી દેવાના, 2-3 વડી કરવાની. શું કામ? સાળવાય નહીં. આ તમારી ધૂળ કેટલી કડક છે. હવે આવા તમે નમૂના અહીંથી તમે એક આપ્યો ઘેફા હોતો, આમાં પાંદડા કે એવું કંઈક હોય કચરું વીણી લેવાનું. પાંદડું એક રહી ગયું એમાં અંદરથી ગર ખીડ્યો તો શું આવે છે રિપોર્ટમાં? તો ત્યાં આટલી ધૂળ લઈ વડે ટેસ્ટિંગ કરવા. દેશી ખાતર આમાં બહુ છે એમ કે આમાં હોય નહીં તો કચરો ન બને આવે એમ ધ્યાન રાખવાનું. આવા કડક પાણા છે તેમ થેલી ભીજી દીધી અને અહીંથી મોકલી ડેપોમાં. સાહેબને ખબર છે ઘરે 100-200 નમૂના ઘરે ભેગા થાય. આ ધૂળનો વજન એક ખોબો હોય તો કેટલી હોય? 200 નમૂનો થાય એટલે ધૂળ કેટલી થઈ જાય વજનદાર? ઉપર પડ્યો ને ઉપર ત્યાં મગનભાઈ નમૂનો પડે, ઉપરથી સગનભાઈનો, એની ઉપર રામજીભાઈનો આવે નમૂના ઠેલ્યું થઈ જાય બધી ભેગી. એટલે અહીંયા જે કાંઈ તમે મથામણ મહેનત કરી ને બધી પાણી સગનભાઈનો, રામજીભાઈનો, મગનભાઈનો બધા ખેતર થઈ જાય ભેગા. પછી સાહેબ ફોન કરે નમૂનો તમારો ફેલ થયો તો પાછી માથાકૂટ વધે ને બધું કરવું. એટલે થેલી હંમેશા પ્લાસ્ટિકની થેલી 2-3 વડી લેવાની કે સાડી લેવાની અને એક ખોબો ધૂળ લેવાની. ખોબામાં ઓછી થોડી જાજી નહીં, કિલો 2 કિલો ઘણા કિલો નમૂનો આપણે કીધો ને તો ખાતરની થેલીમાં મોટો સિમેન્ટની થેલી અડધી ભરીને લાવો. એટલો બધાની જરૂર હોય નહીં. મૂળ 1-2 મુઠ્ઠી હારી જોઈ અને એવી સાળેલી દો તો આમાં ફાટવા ઢેફા છે કડક કોથળી ફાટ નાખે વજન આવે ને. એટલે એવી સાળેલી હોય તો તકલીફ ઓછી પડે. એક થેલીમાં ધૂળ ભરવાની પછી અને બીજી થેલી નાખી દેવાની ભરીને. એની બેની વચ્ચે એક ચિઠ્ઠી નાખી દેવાની, નામ, મોબાઈલ નંબર, ગામ, તાલુકો, જિલ્લો અને ખાસ સર્વે નંબર અથવા તો તમારા પડાનું નામ. કેમ કે તમે ભૂલી જશો નકર. અને ઓછામાં ઓછું 20-25 વીઘા 30 વીઘા ઉજ્યો તો એક નમૂનો લેવાનો. એથી વધારે જમીન હોય એક શેઢે 50 વીઘા 60 વીઘા તો 2 નમૂના લેવા, એક નહીં લેવું. મોટું ખેતર હોય એમાં એક ખેતરમાં ઢાળ ઢોળ અલગ અલગ હોય. એટલે આમાં કંઈ પ્રશ્ન હોય તો કયો? કોઈ નહીં છે ને? નહીં હોય તરતો થઈ ગયો છે ને.